હેમલતા ત્રિવેદી, આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ. સત્યની વાતે સત્યની સાથે. સાળંગપુર મંદિરની પાર્કિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે મંદિરની પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભક્તોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા વાહનો નજીકથી ધુમાડાનો ગોટે ગોટા ઉડતા જોવા મળતા હતા, જેના કારણે સ્થળ પર હાજર શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સમયસર કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાન ટળી ગયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. ઘટના સમયે પાર્કિંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ઊભા હોવાથી ભક્તોમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકોએ સુરક્ષાને લઈને પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. મંદિર પરિસરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી આવી ઘટના ગંભીર ચિંતાનો વિષય બની છે. સાળંગપુર ધામ ખાતે મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ પાર્કિંગ વિસ્તારમાં આગ નિવારણ માટે વધુ સજ્જ ફાયર સેફટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ અને સતત દેખરેખની વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગણી કરી છે. ઘટનાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટ, વાહનમાં ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતાઓ તપાસ હેઠળ છે. ફાયર બ્રિગેડની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી જતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ ઘટના યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થાની વધુ સમીક્ષા અને મજબૂતીની જરૂરિયાત તરફ સ્પષ્ટ સંકેત આપે છે. હાલ સમગ્ર વિસ્તાર સુરક્ષિત હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કણઝારિયા, બોટાદ.